નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસ. ચાલો બાળકો, આજે ધોરણ 2 વિષય પર્યાવરણ, એમાં બાળકો ચેપ્ટર નંબર 4 જંગલ બુક. તો ચાલો બાળકો, આજે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ પણ કરીશું અને સાથે સાથે બાળકો આપણે અભ્યાસ પણ કરીશું. બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 49 ગાળો. તો બાળકો, આજે આપણે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ કરવાની છે. તો બાળકો, આપણને અહીંયા સૂચના આપેલી છે. તો શું લખ્યું છે બાળકો સૂચનામાં? તમારો મમ્મીનો અને પપ્પાનો અથવા વડીલોનો અંગૂઠો છાપો, દરેક પરથી ચિત્ર બનાવો. તો બાળકો, આપણને અહીંયા એક ઉદાહરણ તરીકે ચિત્ર બતાવેલું છે, બરાબર? તો પાઠ્યપુસ્તકમાં તમને બાળકો આ ચિત્ર શાનું દેખાય છે? તો બાળકો, આ ચિત્ર પતંગિયાનું દેખાય છે. પછી બાળકો, અહીંયા તમને 1, 2 અને 3 ખાના આપેલા છે. તો તમારે શું કરવાનું છે બાળકો? તમારા મમ્મી અથવા પપ્પાનો અંગૂઠાનો છાપ અહીંયા પાડવાનું છે. એના પરથી બાળકો તમારે અનેક પ્રકારના ચિત્ર બનાવવાના છે. જેવી રીતે બાળકો, અહીંયા સસલુંનું પણ ચિત્ર બને છે, પછી બગડાનું પણ ચિત્ર બનશે. પછી બાળકો, તમને જે પણ આવડતું હશે તે તમારે અહીંયા ત્રીજા ખાનામાં ચિત્ર દોરવાનું રહેશે. હવે બાળકો, આપણે હવે અહીંયા જે વાતચીત આપેલી છે સૂચનામાં, એમાં નીચે જેવા પ્રશ્નો પૂછો. તો એમાં બાળકો, પ્રશ્ન નંબર 1 છે, પહેલા ખાનામાં શું બનાવ્યું છે એ તમારે લખવાનું છે. પછી બીજું છે બાળકો, ઢીંગલી પતંગિયું કોણે બનાવ્યું છે, એટલે કે ઢીંગલી અને પતંગિયું કોણે બનાવ્યું છે. ત્રીજું છે બાળકો, બીજા ખાનામાં શું બનાવ્યું છે. અને ચોથું છે બાળકો, કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી. અને પાંચમું છે બાળકો, તમારા મિત્રએ બનાવેલા ચિત્ર જુઓ, જેણે તમને ગમતા ચિત્ર બનાવ્યા હોય. હવે બાળકો, તેવા 2 મિત્રોના નામ લખો. તો બાળકો, તમારે અહીંયા 2 મિત્રોના નામ લખવાના છે. અને બાળકો, જે આ પ્રશ્ન છે, બરાબર, આ પ્રશ્નના જવાબ તમારે ક્યાં લખવાનું છે? પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે. કારણ કે બાળકો, તમે જે ચિત્ર દોરશો અહીંયા પાઠ્યપુસ્તકમાં, એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. હવે બાળકો, આપણે આગળ જોઈશું. હવે બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 છે, એમાં સૂચના આપેલી છે. શું લખ્યું છે બાળકો? શિક્ષક વંચાવે તેમ મોટેથી વાંચો. અને બાળકો, સૂચના આપેલી છે. શું લખ્યું છે બાળકો? આ જોટી વિદ્યાર્થીઓને નાનો મોટો, પછી તીણો જાડો વગેરે અવાજ કાઢીને બોલાવો. વચ્ચેના અક્ષરનો ઉચ્ચાર સ્પષ્ટ થાય તે જુઓ. તો એમાં બાળકો, આખો બોલો અને અડધો બોલો, બરાબર? તો અહીંયા જે આખો શબ્દ લખ્યો છે, તો શું લખ્યું છે બાળકો? ડબ્બો. શું લખ્યું છે બાળકો? ડબ્બો. એવી રીતના અહીંયા લખ્યું છે અડધો શબ્દ. તો શું વંચાય બાળકો? ડબ્બો. શું વંચાય? ડબ્બો. હવે બાળકો, અહીંયા લખ્યું છે જબ્બો. શું લખ્યું છે બાળકો? જબ્બો. તો અહીંયા લખ્યું છે બાળકો જબ્બો. ચાલો બાળકો, હવે અહીંયા શું લખ્યું છે? અપપુ. શું લખ્યું છે બાળકો? અપપુ. અને બાજુમાં લખ્યું છે અપ્પુ. શું લખ્યું છે બાળકો? અપ્પુ. ચાલો, હવે અહીંયા શું લખ્યું છે બાળકો? ગપ્પુ. શું લખ્યું છે બાળકો? ગપ્પુ. અને બાજુમાં શું લખ્યું છે બાળકો? ગપ્પુ. શું લખ્યું છે? ગપ્પુ. હવે બાળકો, અહીંયા લખ્યું છે પથ્થર. શું લખ્યું છે? પથ્થર. તો બાજુમાં શું લખ્યું છે બાળકો? પથ્થર. શું લખ્યું છે? પથ્થર. ચાલો, હવે નીચે જોઈશું બાળકો. અહીંયા શું લખ્યું છે? અધ્ધર. શું લખ્યું છે? અધ્ધર. અને બાજુમાં શું લખ્યું છે બાળકો? અધ્ધર. શું લખ્યું છે? અધ્ધર. હવે મુન્ની. શું લખ્યું છે બાળકો? મુન્ની. અને બાજુમાં શું લખ્યું છે? મુન્ની. શું લખ્યું છે બાળકો? મુન્ની. હવે અહીંયા લખ્યું છે બાળકો ખીલલી. શું લખ્યું છે? ખીલલી. અને બાજુમાં શું લખ્યું છે બાળકો? ખીલ્લી.
શું લખ્યું છે? ખીલ્લી. હવે નીચે છે બાળકો બિલ્લી. શું લખ્યું છે? બિલલી. તો બાજુમાં શું લખ્યું છે બાળકો? બિલ્લી. શું લખ્યું છે? બિલ્લી. હવે છેલ્લું છે બાળકો શું લખ્યું છે? ખિસ્સુ. શું લખ્યું છે? ખિસ્સુ. તો બાજુમાં શું લખ્યું છે બાળકો? ખિસ્સુ. શું લખ્યું છે? ખિસ્સુ. એવી રીતે બાળકો તમારે શું કરવાનું છે? ઘરે બેસીને આ શબ્દો બોલવાના છે. ચાલો બાળકો, અહીંયા સૂચના આપેલી છે. શું લખ્યું છે બાળકો? સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. તો બાળકો, જે કઈ વાર્તા હતી? સિંહ સાહેબની પૂંછ. એ વાર્તામાંથી આપણે શું કરવાનું છે? અડધા અક્ષરોવાળા શબ્દો અહીંયા પાઠ્યપુસ્તકમાં લખવાના છે. તો એમાં લખજો બાળકો, પહેલા ખાનામાં વધ્યું. પછી બીજા ખાનામાં લખવાનું છે બાળકો ભૂખ્યા. પછી લખવાનું છે બાળકો અહીંયા સમજાયું. હવે બાળકો નીચેના ખાનામાં લખવાનું છે હાલ્યા. અને બીજા ખાનામાં લખ્યું છે બાળકો ભાગ્યો. હવે અહીંયા ત્રીજા ખાનામાં લખવાનું છે બાળકો ચાલ્યા. બરાબર. હવે અહીંયા પહેલા ખાનામાં લખજો નક્કી. બરાબર. હવે અહીંયા લખજો બાળકો અક્કડ. બરાબર. હવે છેલ્લા ખાનામાં લખવાનું છે બાળકો રહ્યા. એવી રીતે બાળકો તમારે શું કરવાનું છે? તમારે પોતપોતાની પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાનું રહેશે. હવે બાળકો આપણે આગળ જોઈશું. બાળકો અહીંયા સૂચના લખી છે. શું લખ્યું છે બાળકો? નીચેના વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો. તો ચાલો બાળકો, હવે આપણે આ વાક્ય વાંચીશું. એમાં લખ્યું છે બાળકો પાયલ નિશાળે જાય છે. શું લખ્યું છે બાળકો? પાયલ નિશાળે જાય છે. પછી બાળકો સવિતા કવિતા ગાય છે. શું લખ્યું છે? સવિતા કવિતા ગાય છે. પછી નટુ કાજુ ખાય છે. શું ખાય છે બાળકો? નટુ કાજુ ખાય છે. પછી અતુલ ખુરશી લાવે છે. શું લાવે છે બાળકો? અતુલ ખુરશી લાવે છે. પછી ભૈયાજી મુંબઈ જાય છે. કોણ જાય છે બાળકો? ભૈયાજી મુંબઈ જાય છે. હવે છેલ્લું છે બાળકો ચેતર પછી વૈશાખ આવે. શું લખ્યું છે બાળકો? ચેતર પછી વૈશાખ આવે. હવે અહીંયા પહેલું છે બાળકો દીના પાણી લાવે છે. શું લખ્યું છે બાળકો? દીના પાણી લાવે છે. પછી દરજી કપડાં સીવે છે. કોણ સીવે છે બાળકો? દરજી કપડાં સીવે છે. હવે ખેડૂત ખેતી કરે છે. કોણ ખેતી કરે છે બાળકો? ખેડૂત ખેતી કરે છે. હવે લુહાર સૂડી બનાવે છે. શું બનાવે છે બાળકો? લુહાર સૂડી બનાવે છે. હવે શું લખ્યું છે બાળકો? મોલ્લિકા તોરણ બાંધે છે. શું બાંધે છે બાળકો? મોલ્લિકા. તો બાળકો મોલ્લિકા તોરણ બાંધે છે. હવે બાળકો છેલ્લું છે અહીંયા ગૌતમ મોસંબી ખાય છે. શું ખાય છે બાળકો? ગૌતમ મોસંબી ખાય છે. એવી રીતે બાળકો તમારે શું કરવાનું છે? આ વાક્યો વાંચવાના છે. અને પછી બાળકો આ વાક્ય તમારે શું કરવાનું છે? પર્યાવરણની નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે. તો બાળકો આપણે આજે અહીંયા સુધી અભ્યાસ કરીશું.
તો બાળકો આજનો લેસન છે. તો બાળકો આજે આપણે પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિ કરી છે એટલે કે પેજ નંબર 49 પર તમારે જે ચિત્ર દોરવાના છે બાળકો, એ ચિત્ર તમારે પાઠ્યપુસ્તકમાં જ દોરવાનું છે. હવે બાળકો એની નીચે જે 5 પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નોના જવાબ તમારે ક્યાં લખવાના છે? પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે. પછી બાળકો સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. એ તમારે ક્યાં લખવાનું છે બાળકો? તમારે પોતપોતાની પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. હવે બાળકો જે અહીંયા વાક્યો આપણે વાંચ્યા છે બરાબર, એ વાક્યો તમારે શું કરવાનું છે? ઘરે બેસીને વાંચવાનું છે અને એક વખત તમારે પર્યાવરણની નોટબુકમાં સુંદર અક્ષરે લખી નાખવાનું રહેશે. પછી બાળકો લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.